હાલો મિત્રો, હરીગો સરસ મજાનો હિંગો આવી ગયો ભાઈ, જો છે ને. હા મિત્રો, તો સરસ મજાની જો લગડા લૂમ હિંગું આવ્યું છે. હા મિત્રો, એટલું બધું તો આપણે કાંઈ ખાવું નહીં. હા, તમારી હાટું મોકલાવું 4-5 વધે એ હગાવાલાને દી આવી. હા, તો હવે પાડી લઈએ. જય શ્યારામ મિત્રો, તો આ શીંગું આપણે જો હંધી પાડીને હવે આ ઠેલીમાં ભરીએ છીએ ને બાજુનું ગામ નૈપ. આ નૈપમાં આપણા સંબંધીને ત્યાં 4-5 ઠેકાણે ભાઈ થોડી હંધાઈને આપી આવીએ. હા મિત્રો, જય શ્યારામ. તો આ જો આપણે હવે આ ઠેલીમાં ભરીને જઈએ છીએ. હા મિત્રો, જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, તો આપણી ગાડી જો 4 જ છે હો ભાઈ. હાલો તો આપણે જઈશી નૈપ ગામમાં. હા મિત્રો, તો અત્યારે આપણે જો નૈપ આવી ગયા છીએ નૈપ ગામમાં, ને આ વસુંધરા ખોડિયાર માતાજીને ત્યાં શીંગું આપવાનું છે ને એક કંકોત્રી આપવાની છે. આ
જય શ્યારામ મિત્રો, તો વસુંધરા ખોડિયાર આશ્રમો વસનબેન નિમાવત. ચાલો મિત્રો, તો અત્યારે હાલ આપણે જો આ રામજી મંદિરે આવી ગયા છીએ. તો રામજી મંદિરે ભગવાનને પણ શીંગું થોડી ધરી. હાલ અત્યારે તો આપણે આ નૈપ ગામના રામજી મંદિરે આવી ગયા છીએ. જુઓ તમે, ને શ્રી રામના શરણોમાં આપણે આ શીંગું ધરીએ છીએ. જય શ્યારામ. હાલો મિત્રો, તો હવે આપણે સંબંધીને ઓલે થોડીક આપી. હા, રામજી મંદિરે આપી, હવે થોડીક સંબંધીને ઓલે આપીએ. જય શ્યારામ. હા મિત્રો, તો જો અત્યારે હવે આપણે આવી ગયા છીએ આપણે દીકરીને ઘેરે. હા, આપણે આ નીપમાં એક નાની દીકરીને આપીને તો એને ઘેરે પણ આપણે શીંગું આપી. હા મિત્રો, જો જય શ્યારામ મિત્રો. તો હવે જો આપણા સંબંધીને ઘરેથી આપણે મોવા જઈ રહ્યા છીએ. હા મિત્રો, હાલો મિત્રો, જો આ જૂને રસ્તે આવો ને તો કંઈક છેકલાની સણ છે. પાણીનો બાટલો ભરતા હો ને. હા મિત્રો, પાણીનો બાટલો ભરતા ત્યારે તડકાની ગરમીનું પાણી પીવા જરૂર વધારે જોઈએ. હા મિત્રો, જુઓ તમે, સરસ મજાનું અહીંયા કુંડું છે. જુઓ તો આપણે આ કુંડામાં પાણી રેડી દઈએ.